હિમાચલના મંડીમાં પણ પૂરનો પ્રકોપ છે। મુશળધાર વરસાદના કારણે ધ્રાંગ વિસ્તારમાં પૂર, 13 ઘરો, 10 ગૌશાળાઓ નાશ પામ્યા, વાહનો ધોવાઈ ગયા। ભારે વરસાદ બાદ રવિવારે સવારે નાળા અને કોતરોમાં પૂર આવવાથી ઘણું નુકસાન થયું, જેમાં 4 કાર અને 1 બાઇક વહી ગઈ। એક ઘર અને 3 દુકાનો પણ પૂરમાં વહી ગઈ હતી। પટવાર સર્કલ બથેરીના અરંગ ગામમાં પૂરના કારણે ઘણું નુકસાન થયું છે। અહીં બસ સ્ટેન્ડ નાળું બની ગયું છે, જ્યારે કાટમાળ ઘણા ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયો છે। સદનસીબે નાળાનું પાણી સ્તર વધતું જોઈને લોકોએ સલામત સ્થળોએ આશરો લીધો હતો। અરંગમાં 3 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ તરફ હરિયાણામાં ભારે વરસાદથી તબાહી। યમુનાનગરમાં અચાનક પૂર આવ્યું, 15થી વધુ ગામો ડૂબી ગયા। રવિવારે પહાડોમાં ભારે વરસાદના કારણે નદીઓનું પાણીનું સ્તર વધ્યું હતું અને યમુનાનગરમાં 15 ગામોમાં પાણી ભરાઈ ગયા। યમુનાનગર ચંદીગઢ હાઈવે પર પાણી વહેવા લાગ્યું। સાંજે 4 વાગે યમુનામાં પ્રવાહ 1.78 લાખ ક્યુસેક હતો। હાથની કુંડ બેરેજના તમામ 18 દરવાજા ખોલવામાં આવ્યા। વહીવટીતંત્રે સાયરન વગાડીને મધ્યમ સ્તરનું પૂર જાહેર કરીને ચેતવણી જારી કરી। 3000 એકરથી વધુ જમીનમાં પાણી જમા થઈ ગયું છે। તો બીજી તરફ ઉત્તરાખંડના ઘણા ભાગોમાં પૂરનો પ્રકોપ છે। વરસાદી કહેરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પાણીના તેજ પ્રવાહમાં વાહનો તણાતા દેખાઈ રહ્યા છે। કોઝવે જેવા દેખાતા વિસ્તારમાં પાણીનો પ્રવાહ છે અને કેટલાક લોકો આવા પ્રવાહમાં પણ જોખમી પ્રવાસ કરતા નજરે પડ્યા, જેમાં એક સ્કૂટર પાણીના પ્રવાહમાં તણાયું હતું। જો કે સ્થાનિકોએ સ્કૂટર ચાલકને તો બચાવી લીધો, પરંતુ સ્કૂટર પ્રવાહમાં તણાયું હતું। તો અન્ય એક વિડીયોમાં આવા જ પ્રવાહમાં ચાલક સાથે કાર પ્રવાહમાં તણાઈ હતી। તો જોખમી પ્રવાસ કરવો ક્યારેક ભારે પડી શકે છે। ન્યૂઝ 18ની અપીલ, પાણીના પ્રવાહથી દૂર રહો તે વધુ હિતાવહ છે। જમ્મુ કાશ્મીરમાં કુદરતે ફરી એકવાર વિનાશ વેર્યો છે। જમ્મુ કાશ્મીરમાં વિનાશનો સિલસિલો ચાલુ છે। પહેલા કિશ્તવાડમાં વિનાશ અને હવે કઠુઆમાં પૂરે બધાને ડરાવી દીધા છે। કિશ્તવાડમાં તાજેતરમાં થયેલી આપત્તિ પછી રવિવારે સવારે કઠુઆ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની। કઠુઆમાં વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે। ઘણા ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે અને ઘણા હજુ પણ ગુમ છે। આગાહી હતી કે હવામાન મૂળ બદલશે, પરંતુ કોઈને વિશ્વાસ નહોતો કે કુદરત આટલી તબાહી મચાવશે। રવિવારે સવારે કઠુઆ જિલ્લામાં અચાનક વાદળ ફાટ્યું। થોડી જ વારમાં પાણીનું પૂર આસપાસના વિસ્તારોને વહાવી ગયું। ઉપરાંત રેલવે ટ્રેક, નેશનલ હાઈવે અને કઠુઆ પોલીસ સ્ટેશન પરિસરને પણ નુકસાન થયું છે। કઠુઆમાં 3 સ્થળોએ વાદળ ફાટ્યા છે। આ જ કારણ છે કે ભારે વિનાશની શક્યતા છે। હાલમાં બચાવ કાર્ય ચાલુ છે।